સુરત શહેરમાં પરંપરાગત રીતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મગદલાથી હજીરા સુધી સઢવાળી હોડીની રેસ યોજાઈ હતી। 84 તાલુકાના કાંઠા વિસ્તાર મગદલા ગામે પૂર્વજોના સમયથી ચાલી આવેલ નેશનલ ફાઇટર ક્લબ આયોજિત તાપી નદીમાં હોડી સ્પર્ધા રમાડવામાં આવે છે। આજે પણ વડવાઓની આ પ્રથાને મગદલા ગામના નવયુવાનોએ જાળવી રાખી છે, જે આ મશીન વિનાની બોટો ભાગ લે છે, જે બોટમાં કાપડની હોડી લગાવવામાં આવે છે અને એ પવનને આધીન ચાલે છે, જેમાં મગદલા ગામના નવયુવાનો પોતાની બોટ અને ટીમ સાથે ઉતરે છે અને પોતાના વડવાઓએ ચાલુ કરેલો પ્રથાની આન બાન અને શાનને મગદલા ગામના નવયુવાનોએ જાળવી રાખી છે। જી આપણું નામ? મારું નામ કપિલભાઈ ઈશ્વરભાઈ પટેલ। આજથી આ જે હોળી લગભગ 55 થી 60 વર્ષ કોમ્પિટિશન ચાલતી આવેલી છે અને એ આ હોળીનું મુખ્ય કારણ છે, જે ટાઈમે આપણે પાસે ગાડીની સગવડ નહીં હતી તે ટાઈમે મોડાની જાત્રા જતા અને એ મોડાની જાત્રા પટ્ટી પછી ત્યાંથી આવતા, એટલે ત્યાંથી આ હરીફાઈ કરતા, ત્યાંથી ચાલતી આવેલી છે હોળી। અને પહેલા નંબર પર આવી છે સાંઈ જોટ, એ છે સુભાષભાઈ પાચિયા, એમની હોળી છે। અને બીજા નંબર પર આવી છે દીક્ષિતા પટેલ, જે ભાવેશભાઈ કનુભાઈ નરસિંહની હોળી છે। ત્રીજા નંબર પર આવી છે ન્યૂ લક્ષ્મી, એનો માલિક છે રાજુભાઈ સિમકાભાઈ પટેલ। આ હોળી સ્પર્ધા ક્યાંથી ક્યાં શરૂ થાય છે? આ હોળી દરિયાથી મગદલા જૂના વિસર્જન ઉવારો પર પૂરી થાય છે। વિશેષતાઓ શું છે હોળીની? વિશેષતા કપડા, આમાં કેવું કોઈ એન્જિન નથી હોતું, આ એક કપડો જે રીતે પવન હોય તે રીતે એને ચલાવવી પડે અને બહુ કઠિન એ છે। આમાં બેલેન્સ કરવા માટે ગુણીઓ રાખી હોય છે, 20 ગુણી, એને આમથી આમ ફેરવવું પડે છે। 8 માણસો એને હેન્ડલ કરે છે